અમદાવાદમાં પીરાણા ડમ્પિંગ સાઇટનો કચરો નીચે ધસ્યો। વરસાદ વચ્ચે બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। કચરો પૂરની જેમ નીચે આવ્યો હોવાના પુરાવાઓ પણ છે। કચરો નીચે આવતા કેટલાક કારખાનાઓને નુકસાન થયું છે। પાણી સાથે મોટા પ્રમાણમાં આ કચરો વહીને નીચે આવ્યો। અનેક વાહનો કચરાવાળા પાણીમાં ગરકાવ થયા। ડમ્પિંગ સાઇટમાં એકઠું થયું પાણી વધતા કચરો ધસી પડ્યાનું અનુમાન છે। ઘટના બાદ સ્થાનિકોમાં ડર અને રોષ જોવા મળ્યો। તો ગંદુ કચરાવાળું પાણી અચાનક જ નીચે ધસી આવ્યું હતું અને આપ જુઓ તેના સીસીટીવી જે સામે આવ્યા છે ત્યાં જે વાહનો પડ્યા હતા એ વાહનોમાં કચરો ભરાઈ ગયો, પાણી ભરાઈ ગયું, તેને નુકસાન થયું છે। સાથે સાથે કેટલાક કારખાનેદારને પણ નુકસાન પહોંચ્યું છે આ ગંદા પાણીથી। પીરાણા ખાતે એ જગ્યા ઉપર આવી પહોંચ્યો છું કે જ્યાં 1 ઓક્ટોબરના રોજ એ ઘટના બની કે જ્યાં એક પૂર જેવી સ્થિતિના સીસીટીવી ફૂટેજ જે છે એ સામે આવ્યા। કદાચ આ પ્રકારની ઘટના અમદાવાદમાં પહેલી વખત એ બની હશે। એ પ્રકારનો નજારો સર્જાયો હશે કે જ્યાં પાણી સાથે એ પ્રવાહ સાથે કચરો આખો તણીને આવ્યો, એ ફેક્ટરીમાં ગયો, એ ત્યાં નુકસાની થઈ। એ જગ્યા આ જોઈ શકાય છે પીરાણા ડમ્પિંગ સાઇટની પાછળનો ભાગ। આ જે વચ્ચે આ જે વસ્તુઓ પડેલી છે એની પાછળથી આ પાણીનો પ્રવાહ જે છે તે એકાએક જે પૂરની જેમ જે છે તે ધસીને આવ્યો કે જ્યાં કચરો પાણી એ મોટા પ્રમાણમાં ઉપરથી નીચે આવ્યા અને આ મકાનો જે ફેક્ટરી આવેલી છે, ગોડાઉન છે ત્યાં અથડાયો। એ જ્યારે પ્રવાહ અહીંયા આવ્યો ત્યારે શ્વાન જે અહીંયા હતા તે ભાગ્યા, 3-4 વ્યક્તિઓ હતા તે ભાગ્યા। એ સીસીટીવી ફૂટેજમાં પણ દેખાય છે અને એ ઘટના બન્યા બાદ અહીંયા આ પાડો જે છે તે પણ બનાવવામાં આવેલો છે જેથી કરીને બીજા પાણી જે છે